અંકલેશ્વર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5માં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા માટે ભવ્ય ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિધિવત રીતે રિબિન કાપી કાર્યાલયને કાર્યકર્તાઓ તથા જનતા માટે ખુલ્લું મૂક્યું હતું। ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ વોર્ડની પેનલના ચારેય સેવાભાવી ઉમેદવારો જૈનિશ અવિનાશભાઈ મોદી ઉર્ફે બોલો, મનીષાબેન, પ્રવીણભાઈ વસાવા, નવીનભાઈ અશોકભાઈ વસાવા અને સુહાના અબરાર કુરેશી ને કેસરી ખેસ પહેરાવી મોં મીઠું કરાવી આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે અને આ વખતે પણ જનતાના આશીર્વાદથી વોર્ડ નંબર 5માં કમળ ખીલશે તે નિશ્ચિત છે। સાથે જ તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને કમર કસવા આહવાન કર્યું હતું। આ પેનલમાં સામેલ જૈનિશભાઈ મોદી જેવા યુવા અને સેવાભાવી ચહેરાઓ કે જેમણે કોરોના કાળમાં પણ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી છે તેમની લોકપ્રિયતાનો લાભ પક્ષને ચોક્કસપણે મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યાલયના પ્રારંભે મોટી સંખ્યામાં ઉમટી પડેલ સમર્થકો અને કાર્યકર્તાઓના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ કેસરિયું બન્યું હતું અને મારો મત વિકાસને, મારો મત ભાજપને ના ગગનભેદી નારાઓ સાથે 26/4/2026ના રોજ યોજાનાર મતદાનમાં ભાજપના પક્ષમાં જંગી મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી। આજ રોજ વોર્ડ નંબર 5ના કાર્યાલયનું ઉદ્ઘાટન માનનીય મંત્રીશ્રી અને અંકલેશ્વર અસરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। મંત્રીશ્રીના આશીર્વાદ મળતાની સાથે જ અમારામાં ઉત્સાહ અને જોશ આવ્યો છે અને અમારા કાર્યકર્તાનો ઉત્સાહ અને વોર્ડ નંબર 5ના નાગરિકોનો જોશ જોતો અમને લાગે છે, અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતશે અને આવનારા દિવસોમાં અમે પ્રજાલક્ષી કામ આપણે કરીશું।